નમસ્કાર, એજન્ડા 89 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં આજે વહેલી સવારે જે ટ્રેન દુર્ઘટના બની છે તેનાથી સૌ કોઈ હવે ટ્રેન મુસાફરી કરતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। વિગતે વાત કરીએ કે જ્યાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં રેલ દુર્ઘટના થઈ। કાનપુર સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। કાનપુર અને ભીમસેન સ્ટેશનો વચ્ચેના ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા હોવાની વિગતો મળી અને આપને જણાવી દઈએ કે આ જે ઘટના બની છે વહેલી સવારે 2:45 વાગ્યાની આસપાસ બની। વારાણસીથી અમદાવાદ આ ટ્રેન આવી રહી હતી। ટ્રેનના મુસાફરોને બસ દ્વારા કાનપુર લઈ જવાયા છે। જ્યારે આ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ત્યારે કેટલાક મુસાફરો પગપાળા ચાલીને વાહનો કરવામાં વ્યસ્ત હતા। અડધા મુસાફરોને 8 કોચની મેમો ટ્રેનમાં કાનપુર લઈ જવાયા છે। કેટલાક મુસાફરોને બસ દ્વારા લઈ જવાયા છે। પહેલા તો આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે આ દુર્ઘટના જે બની છે એ ખરેખર દુર્ઘટના છે કે ષડયંત્ર, તેને લઈને અહીંયા સવાલ થાય છે। હવે આઈબી અને યુપી પોલીસ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ દુર્ઘટના જે બની છે એ ખૂબ ભયાનક સાબિત થઈ શકતી હતી। ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે જાનમાલને મોટું નુકસાન નથી થયું, કોઈ પણ મુસાફરને ઈજા નથી પહોંચી અને રેલવે વિભાગે ઇમરજન્સી નંબર પણ જાહેર કર્યો છે। આપને જણાવી દઈએ, કોઈ ભારે વસ્તુ જે ટ્રેક પર મૂકવામાં આવી અને ભારે વસ્તુ કે જેનાથી આ ટ્રેન અથડાઈ અને તે બાદ 22 જે ડબ્બા હતા એ પાટા પરથી ઉતરી ગયા। જો કે ટ્રેનની સ્પીડ ખૂબ ધીમી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ, એક મોટી દુર્ઘટના થતી રહી ગઈ છે। પરંતુ જે ભારે પથ્થર, જેને બોલ્ડર કહેવાય છે, તે મૂકવામાં આવ્યો એ કોઈ જાણી જોઈને મૂકવામાં આવ્યો। આપને જણાવી દઈએ કે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે। આઈબી અને યુપી પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે કે આખરે કેવી રીતે આ દુર્ઘટના બની છે। પરંતુ એ વાત ચોક્કસથી છે કે જ્યાં અહીંયા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી, કાનપુર સાબરમતી ટ્રેન જે રૂટ પર પાટા પરથી ઉતરી ગઈ હતી તેના 20 મિનિટ પહેલા જ પટના ઇન્દોર એક્સપ્રેસ પર રવાના થઈ। कोई घायल कोई किसी को आई? घायल कोई नहीं है, पलटते बच गई गाड़ी। पलटते बची गई? पटरी पलट गई है। अच्छा, ट्रेन पर पटरी से पलट गई है। हाँ। जौनपुर से बैठे थे अहमदाबाद। अच्छा, कितनी कैसे ये डिले, कौन सी ट्रेन है ये साबरमती है सर, बनारस से चली थी। अच्छा, कितनी वो क्या डिले हो गई? बहुत कम से कम 30-40 डब्बे हैं सर, 20-30 इधर तो पूरा एकदम जो है कि उतर गए पाटा पर से। તો સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે જ્યાં રેલવે તરફથી ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। પાટા પર મોટા પથ્થર જેવી વસ્તુ પડી હતી। મોટા પથ્થર જેવી વસ્તુ ટ્રેનના એન્જિન સાથે ટકરાઈ અને તે બાદ 22 જે ડબ્બા હતા એ ટ્રેક પરથી ઉતરી ગયા હતા। ટ્રેન દુર્ઘટના પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનું ટ્વીટ પણ સામે આવ્યું। ટ્રેક પર મુકાયેલી કોઈ વસ્તુ સાથે ટકરાવાથી આ દુર્ઘટના થઈ છે। કોઈ વસ્તુ સાથે આ ટ્રેન ટકરાઈ અને તે બાદ પાટા પરથી ઉતરી। ટ્રેન દુર્ઘટનાના તમામ જે પુરાવા છે તે સુરક્ષિત છે અને હવે આ દુર્ઘટનાને લઈને આઈબી અને યુપી પોલીસ તપાસ કરી રહી છે। મુસાફરો અને રેલવે કર્મચારીઓને કોઈ ઈજા નથી પહોંચી। તો ડ્રાઈવરના જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ પથ્થર એન્જિનને અથડાયો હતો અને એન્જિનને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું। का जो स्टेटमेंट था उसमें कोई चीज़ टकराने की आवाज़ आई थी, तो फिर बाकी तो डिटेल इन्वेस्टिगेशन के बाद ही पता चलेगा। जो भी पैसेंजर इसमें थे उनको हम लोगों ने ट्रेन लगा करके वापस उनको कानपुर लेके चले गए हैं। દુર્ઘટનાગ્રસ્ત સાબરમતી એક્સપ્રેસમાં ગુજરાતના 314 મુસાફરો સવાર હતા। સૌથી વધુ વડોદરાના 213 મુસાફરો હતા। આણંદના 52 અને ગોધરાના 26 મુસાફરો હતા। નડિયાદના 17 અને મહેમદાબાદના 6 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા। हमारा संवाददाता कुमार कुंदन વધુ વિગત આપી રહ્યા છે। कुमार, क्या जानकारी मिल रही है? प्राइमरी जानकारी मिली है उसके हिसाब से ट्रेन के आगे एक बोल्डर आ गया और ट्रेन का इंजन उस बोल्डर से टकराया, जिससे ये दुर्घटना हुई है और इसमें 20 बॉगी पटरी से उतर गए।
जो प्रारंभिक जानकारी मिल रही है वो यही है। अब ये बोल्डर कहाँ से आया, ये एक जांच का विषय है। यही वजह है कि रेलवे ने इस पूरे मामले को आईबी को सौंप दिया है, इंटेलिजेंस ब्यूरो को। इसके साथ साथ स्टेट पुलिस तो इसको इन्वेस्टिगेट कर ही रही है। बड़ा सवाल ये है कि उसके पहले ही एक दूसरी ट्रेन गुजरी थी और उस ट्रेन को कुछ भी नहीं हुआ, और ऐसे में ये वाराणसी साबरमती एक्सप्रेस को ही क्यों चोट पहुंची, क्यों धक्का लगा, क्यों हुआ, इसको लेकर बाकायदा पूरे जांच और सब कुछ की जा रही है। और इंटेलिजेंस ब्यूरो की टीम इसके लिए लगा दी गई है। हालांकि रेलवे के मुताबिक उनकी पहली प्राथमिकता ट्रैक को दुरुस्त करना है, जिससे कि दिल्ली हावड़ा रूट को सुचारू रूप से चलाया जा सके। बिल्कुल कुमार, रेलवे विभाग खुद कह रहा है ये कोई दुर्घटना नहीं, ये षड्यंत्र है। रेलवे प्रधान ने भी ट्वीट किया है, आईबी यूपी पुलिस भी अब जांच में जुट चुकी है। निश्चित रूप से ये खुद भी एक समझने वाली बात लगती है कि 2:20 पे जब हादसा हुआ 30 मिनट को, उसके पहले ट्रेन गुजरती है उसी ट्रैक से और वो सही सलामत गुजर जाती है, और दूसरी बार जब ये ट्रेन गुजरती है तो इसके साथ हादसा हो जाता है। तो ये जो टाइम गैप था, इस टाइम गैप में ही कुछ हुआ है जिसकी वजह से ये सब कुछ हुआ है, ऐसा रेलवे को प्रिलिमिनरी जानकारी मिली है। और यही वजह है कि इसमें जांच की बात की जा रही है। और हाल फिलहाल के दिनों में पहली बार ऐसा हुआ है जब आईबी लेवल के अधिकारी किसी मामले की जांच करेंगे, तो ये अपने आप में एक बड़ी बात है जिसमें किसी षड्यंत्र की रेलवे को बू आ रही है। बिल्कुल कुमार, आगे जानकारी लेते रहेंगे। तो જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે, હાલ તો એ તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે। આખરે એ બોલ્ડર જે મોટી શિલા જેવો પથ્થર કહી શકાય, એ ક્યાંથી આવ્યો, કોઈ શું ખરેખર સાબરમતી એક્સપ્રેસને ટાર્ગેટ કરવા માંગતું હતું? રેલવે વિભાગ તો કહી રહ્યું છે આ દુર્ઘટના નહીં પરંતુ ષડયંત્ર હોઈ શકે છે। આઈબી અને યુપી પોલીસ હવે તમામ પાસાઓ તપાસી રહી છે। જો કે ટ્રેનની જે ગતિ હતી તે ધીમી હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ, એક ખૂબ સારી બાબત કહી શકાય। પરંતુ હવે એ તમામ પાસાઓ તપાસવા જરૂરી છે। આ પહેલા પણ ત્યાંથી ટ્રેન પસાર થઈ હતી, પટના ઇન્દોરની ટ્રેન પસાર થઈ હતી, ત્યારે કોઈ જ આવી દુર્ઘટના ન થઈ, પરંતુ સાબરમતી એક્સપ્રેસ જ્યારે રૂટ પરથી જઈ રહી હતી ત્યારે આ પ્રકારની દુર્ઘટના બની છે। એટલે ચોક્કસ અહીંયા સવાલો અનેક થાય છે। આપને જણાવી દઈએ કે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે